હવાર પડી ગઈ ને આપણે આવવાનું હતું લાઇટ બિલ ભરવા અને જવાનું હતું સણાદર બાજુ. આઈ ગયા વિદ્યુત બોર્ડ માં જોઈ લીધી ડીપીયુ. આ શેના ખાડા કરવાનો છે કોમેન્ટ તમે કરજો. આ ભાઈ છે બિલકુલ મારા જેવા. અહીંયાથી મારી નજર પડી પૈસા અમે કીધું થોડા કાલ ને. આ ભાઈ ને કોણ કોણ ઓળખે છે કોમેન્ટ કરી દેજો. આ ભાઈ અમને પાઈ દીધી ચા ને ચા પીને અમારે નીકળવાનું હતું સણાદર બાજુ. થોડો ચા પીને ગોગા બાપાના દર્શન કરીને નીકળી પડ્યા અમે આગળ. તો અહીંયાથી નીકળી પડ્યા અમે આગળ ને આઈ ગયા અમારા ઠાકોર સમાજ ની બોર્ડિંગ. આ છે ઠાકોર સમાજ ની બોર્ડિંગ ને આ છે મામલતદાર ઓફિસ. વાંકણ થી નીકળવાનું હતું આપણે આગળ. સૂત્રો થી જાણવા મળ્યું છે કે મારા વિડીયો જોવો છો પણ લાઈક કરતા નથી. તો લાઈક કરતા હતા તો બૈડા તૂટી જશે ને. આ ગીત જેનું ફેવરેટ છે કોમેન્ટ કરી દેજો. તો નીકળ્યા આગળ ને આઈ જા બંસી હોટલ. તો આપણે અહીંયાથી નીકળી જાય આગળ માતાજીની શોખ. આ વિડીયો તમારે લાઈક કરવો જ પડશે. તો ફાઇનલી પહોંચી ગયા સણાદર ને શાહી એન્ટ્રી લઈ લીધી ગેટ ની અંદર. તો ફાઇનલી આવી ગયા માં અંબાના ધામે. જગદંબા અમારા ઉપર એવા આશીર્વાદ આપજે માં કે આ દુનિયાનું કોઈ. તો આપણે કરી લીધા માં અંબાના દર્શન ને લઈ લીધી પ્રસાદી. માં અંબાની પ્રસાદી લઈને નીકળી પડ્યા અમે આગળ. મિત્રો આવા નવા વ્લોગ જોવા માટે મને ફોલો કરી લો. ફાઇનલી ચડી ગયા રોડ ને નીકળી પડ્યા આગળ. તો ભાઈ લાજી થી ભૂખ એટલે કરવો તો નાસ્તો. એટલે આવી ગયા આપણે દાબેલી ની દુકાન. આ દાબેલી ની લારી કઈ જગ્યાએ છે કોમેન્ટ માં જણાવી દેજો. તો ફાઇનલી આવી ગઈ દાબેલી ને આપણે પણ ખાવા બેસી જાય ને ભાઈબંધ પેલા લપાલપ ખાતો હતો. આ છે અમારા પરમ મિત્ર એવા પુખરાજ સિંહ. તો ભાઈ આપણે પેટ પૂજા કરીને નીકળી પડ્યા આગળ. તો આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી રાધે રાધે.